મતદાર જાગૃતિ માટે અહીં અમે ઉપસ્થિત થયા છીએ। તો મતદાર એ આપણો હક છે। હવે જનરલી તમે FY BCom માં સેકન્ડ ટર્મમાં તો તમે 18 વર્ષના થઈ ગયા હો છો અને નહીં થયા હોય તો પણ આ જાગૃતિ કેળવવી જરૂરી છે, કારણ કે બીજા 6 મહિનામાં તમે 18 વર્ષના થઈ જશો। તો પહેલું કામ તમારે શું કરવાનું છે કે વોટર આઈડી કઢાવવાનો છે। વોટર આઈડી માટે તમને એક બૂથ આપેલો હોય, સ્કૂલ તમારી નજીકમાં કોઈ સ્કૂલ હોય ત્યાં નક્કી હોય જ કે અહીંયા તમારા ફોટા પાડીને તમારો વોટર આઈડી કાઢવામાં આવે છે, અથવા તો આપણી કોલેજમાં પણ ઘણી વખત આવી ફેસિલિટી આપવામાં આવે છે, ત્યાં પણ તમારાથી ફોર્મ ભરીને વોટર આઈડી નીકળે છે। તો પહેલું કામ તમારે આ કરવાનું છે કે વોટર આઈડી કઢાવવાનું છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ તમે કોઈ પણ જગ્યાએ બેંકમાં ખાતું ખોલાવવા માટે જાઓ તો પણ વોટર આઈડી પ્રૂફ તરીકે ખૂબ જ જરૂરી છે। એટલે ફક્ત વોટિંગ કરવા માટે નહીં, પણ તમને અન્ય જગ્યાએ તમારી આઈડેન્ટિટી માટે પણ આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે। હવે બીજી વસ્તુ કે તમારું નામ મતદાર યાદીમાં હોય એ ખૂબ જ આવશ્યક છે, અધરવાઇઝ યુ કેનોટ ગીવ ધ વોટ। તો તમારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેવાનું, અથવા માની લો કે ઘણી વખત આપણા ઘરે નામ લખવા માટે આવે છે તે સમયે તમારે તમે માની લો કે ઘરમાં નથી તો તમારે આજુબાજુવાળાને પણ કહેવાનું છે કે અમારું નામ આમાં લખાવજો। એટલે મતદાર માની લો કે તમારું નામ નથી તો કઈ જગ્યાએ એની નોંધણી થાય છે, આ બધી વસ્તુઓ ચેક કરીને આપણે મતદાર યાદીમાં નોંધ કરાવવાની છે અને જાગૃત નાગરિક બનવાનું છે। અને આપણે ઈચ્છીએ તમે યુવા પેઢીઓ જે તમે ઈચ્છો તે માણસને તમે લોકશાહીમાં આગળ લાવી શકો છો। એટલે આ આપણો હક છે અને આપણો હક આપણે વોટિંગ કરીને બતાવવાનો છે, એને જવા દેવાનો નથી। એટલા માટે તમારે ખાસ જાગૃત થઈને આ વોટર આઈડી કઢાવવાનું, નામ યાદીમાં હોવું જોઈએ, તમારે વોટિંગ કરવા પણ જવાનું છે। અને એટલું જ નહીં, આપણે એકલાએ જ આ કામ કરીને ચાલો મેં વોટ આપી દીધો એટલે મારું કામ પૂરું થઈ ગયું, નહીં। એની સાથે સાથે તમારા ઘરના દરેક સભ્યને પણ તમારે જાગૃત કરવાના છે કે તમારે વોટિંગ કરવા માટે આવવાનું છે। આજુબાજુના વ્યક્તિઓને કે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને તમે લઈ જઈ શકો એમ હોય, જેનાથી જાતે નહીં જવાતું હોય, એ દરેકે દરેક વ્યક્તિને આપણે મદદ કરવાની છે। તો આપણે જો જાગીશું, આપણે જો આમાં આગળ વધીશું તો જ આપણો દેશ આગળ વધશે। જય હિન્દ। હવે અને બીજું કે આની પ્રતિજ્ઞા પણ આપણે લેવાની છે, નહીં કે ફક્ત સાંભળવાનું નહીં। દરેક માં ઊભા થાઓ। લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું। તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું।